हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી ફ્રૂટી ઘરે જ। તો મિત્રો, ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે બાળકોની આ રીતનું કંઈક ઠંડુ ડ્રિંક પીવાની કે આઈસ્ક્રીમ ખાવાની ડિમાન્ડ ચોક્કસ હોય છે। ત્યારે આપણે વારે વારે તેમને બજારનું એસેન્સ કે કલરવાળું ન પીવડાવતા કે ન ખવડાવતા આ રીતે જો ઘરે જ બનાવીને આપીશું તો બાળકો માર્કેટમાંથી લેવાની જીદ ક્યારેય નહીં કરે। તો શરૂ કરીશું ફ્રૂટી બનાવવાનું। ફ્રૂટી બનાવવા માટે અહીંયા મેં એક પાકી કેરી લઈ લીધી છે અને સાથે જ એક કાચી કેરી લઈ લીધી છે। પાકી કેરી અને કાચી કેરી છે તે તમારા હિસાબે વધારે કે ઓછી લઈ શકો છો। અહીંયા હું 2 દિવસ માટે જ બનાવી રહી છું તો મેં એ હિસાબે લઈ લીધી છે। કાચી કેરી જે આપણે એક લીધી છે તે મીડિયમ ખાટી છે, એટલા માટે હું અડધી યુઝ કરી લઈશ। જો સાવ મોળી હોય અથવા તો વધારે ખાટી હોય તો તમારે એ પ્રમાણે યુઝ કરવાની છે। ફ્રૂટીનો જે ટેસ્ટ છે તે બેલેન્સ કરવા માટે આપણે કાચી કેરીની યુઝ કરવાની છે। બંને કેરીને આપણે સરસ ધોઈને છાલ ઉતારી લેવાની છે। તો આ રીતે મેં બંને કેરીની છાલ ઉતારી લીધી છે। હવે બંને કેરીને આપણે કટ કરી લેવાની છે। તો આ કેરી છે તેમાં ગોટલીનો ભાગ આવી ગયો હોય છે તો આપણે આસાનીથી કટ કરી શકતા નથી, એટલા માટે થોડું ચપ્પુ ધ્યાનથી લગાવવાનું। મિક્સર જારમાં કાચી કેરીને આપણે ઝીણા ઝીણા પીસ કરીને ઉમેરી લઈશું અને ત્યારબાદ જે પાકી કેરી આપણે છાલ ઉતારીને રાખી છે તેને પણ મિક્સર જારમાં ઉમેરી લઈશું। તો આ રીતે બંને કાચી અને પાકી કેરીને આપણે છાલ ઉતારી નાના નાના પીસ કરી અને મિક્સર જારમાં ઉમેરી લેવાની છે। બંનેની આપણે એક સાથે જ પ્યુરે બનાવવાની છે। કાચી કેરી અને પાકી કેરીને અલગ રાખવાની નથી। ગળપણ માટે આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। આ રીતે આપણે કાચી કેરી, પાકી કેરી અને ખાંડ મિક્સ કરીશું એટલે બિલકુલ માર્કેટ જેવી ફ્રૂટીનો ટેસ્ટ હોય તેવો જ ઘરે પણ આવી જશે। આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ મેં બનાવી લીધી છે। હવે કાચી કેરી, પાકી કેરી અને ખાંડનું જે મિશ્રણ આપણે રેડી કર્યું છે તેને આપણે કઢાઈમાં લઈ લઈશું અને જ્યાં સુધી તેનું મોઇસ્ચર આપણે ન ઉડે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે। તો આપણને એવું લાગે કે જે આપણે કેરીની પ્યોરે ઉમેરી છે તેમાં થોડી થિકનેસ આવી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણું જે મિશ્રણ છે તે ફ્રૂટી બનવા માટે રેડી છે। આ રીતે તેમાં બબલ્સ આવવા લાગ્યા છે તો અહીં અમે થોડું એવું પાણી ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને હાઈ રાખી અને આપણે સતત ફેરવતા જઈ અને મિક્સર છે તેને આપણે સારી રીતે ઉકાળી લઈશું। તો આ રીતે લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે અને આ રીતે બધા જ બબલ્સ આવવા લાગશે એટલે સમજી લેવાનું કે આપણું જે કેરીનું મિશ્રણ છે તે ફ્રૂટી બનવા માટે રેડી છે। આ રીતે તમે ફ્રૂટી બનાવશો તો ફ્રૂટીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકશો। હવે રેડી કરેલા મિશ્રણને આપણે ગળણીથી ગાળી લઈશું કારણ કે મને ક્યાંક કેરીના ટુકડા જોવાતા હતા એટલા માટે મેં ગાળ્યું છે। જો તમારી પેસ્ટ એકદમ સ્મૂથ બની હોય તો તમે નહીં ગાળો તો પણ ચાલશે। તો આ રીતે મેં ગળણીમાં લઈ અને બધા જ મિશ્રણને ગાળી લીધું છે। આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે કારણ કે ફ્રૂટી છે તે એકદમ પ્લેન હોય છે અને તેમાં કોઈ પણ જાતના રેસા કે ટુકડા હોતા નથી। જરૂર મુજબ ઠંડુ પાણી એડ કરીશું અને અહીંયા મેં જે તપેલીમાં ફ્રૂટીનું મિશ્રણ કાઢ્યું હતું તેની અંદર જ પાણી ઉમેરી લીધું છે અને ફ્રૂટી છે તે આપણી બનીને રેડી છે। આ ફ્રૂટીને ફ્રીજમાં મૂકી અને ઠંડી કરીને બાળકોને એકદમ ઠંડી ઠંડી ઘરની બનેલી ફ્રૂટી આપશું તો બાળકો છે તે ખુશ થઈ જશે અને વારે વારે બનાવવાની ડિમાન્ડ કરશે। તો કાચના ગ્લાસમાં આપણે ઠંડી થયા બાદ ફ્રૂટીને સર્વ કરીશું અને એકદમ ઇઝી ફટાફટ બની જાય એવી આ ટેસ્ટી ફ્રૂટીની રેસીપી આપણી બનીને રેડી છે। તો મિત્રો, માર્કેટ કરતાં સસ્તી અને સારી ફ્રૂટી આપણે આ રીતે ઘરે જ બનાવીને રેડી કરી છે। તો ફ્રૂટીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.